કદાચ હનુમાન તમને ના પાડે ને કે હું હનુમાન નથી, તો એ હનુમાનનું નહીં માનતા પ્લીઝ. હું ભૂત છું, તમે મને પાણી દીધું છે, હું તમારો ઋણી છું, તમે મને તૃપ્ત કર્યો છે. એ હનુમાનજી જ છે ને તમે પગ પકડી લેજો, જાવા દેતા નહીં, પગ પકડી લેજો. અમે ભૂત, અમે હનુમાનને ઓળખવામાં ભૂલ ન કરીએ. ભલે તુલસીદાસજીએ કહ્યું, જય સિયારામ ભાઈ, તારી પરમગતિ માટે પ્રભુને પ્રાર્થના. તુલસીદાસજી ગયા, પોતાનું સ્નાનાદિ નિત્ય કર્મ કરી, પૂજા પાઠ કરી, અને ભૂતે બતાવી હતી ને જગ્યાએ તુલસીદાસજી ગયા. ત્યાં કથા ચાલતી હતી. વક્તા રામાયણની કથા કહેતા હતા, જનતા બેઠેલી. આટલી બધી નહીં, એ વખતના વિશે કરીને જે કહેવાય છે તે પોતે જેટલી સંખ્યામાં લોકો ભેગા થતા, જંગલની માલિપા, નનકોડો આશ્રમ ને ત્યાં જે 100-150 ભેગા થાય, સાધુ સંતો સાધકો જંગલમાં રહેનારા, એ હવ કથા સાંભળતા હતા. તુલસીદાસજી ત્યાં પહોંચ્યા, દૂરથી વ્યાસપીઠને વંદન કર્યા, રામજીને વંદન કર્યા. આમ આમ નજર કરી તુલસીદાસજી તો પેલા ભૂતે કીધું તું એ પ્રમાણે છેલ્લે એક કોઢી માણસ બેઠો હતો, આ ઘેરોક, બધા એનાથી દૂર. તુલસીદાસજીએ નજર કરી, ત્યાંથી મનોમન પ્રણામ કર્યા. મારો ભૂત, વાત સાચી. તુલસીદાસજીએ હનુમાનજીને પ્રણામ કર્યા, અને હનુમાનજી હાથમાં માળા, કથા ચાલે, કોઢી શરીર, આંખમાંથી આહુડા દોડ્યા જાય. વાષ્પવારી પરિપૂર્ણ લોચનમ મારુતિમ નમત રાક્ષસાંતકમ. ભાવથી કથા શ્રવણ કરે. કથા પૂરી થઈ, પ્રસાદ આરતી લઈને બધાએ ત્યાંથી વિદાય થયા. છેલ્લે કોઢીના રૂપમાં હનુમાનજી ઊભા થયા અને વ્યાસપીઠને વંદન કરી, રામજીને પ્રણામ કરી અને જાન નીકળ્યા ત્યાંથી. અને તુલસીદાસજી અચાનક સામેથી આવી, એની યુવાની તુલસીદાસજી ચરણમાં દંડવત ઢળી પડ્યા, અને આમ જ્યાં પગ પકડવા જાય ત્યાં હનુમાનજી આમ પાછળ હટી ગયા. એ ભાઈ, સીતારામ સીતારામ સીતારામ. બાપા દૂરથી, આ તો કોઢી કાયા છે બાપા, આઘાર્યો આઘાર્યો. પણ તુલસીદાસજીએ પગ ન છોડ્યા, હવે ન છોડ્યા. હે મારુત નંદન, મને ખબર છે તમે કોણ છો, તમે શ્રી હનુમાનજી છો. अरे भाई, तुमको किसी ने बहकाया है, भरमाया है. जाओ जाओ, तुम प्रभु की शरण में जाओ. मैं तो कोढ़ी हूं, रोगी हूं, यहां क्या है? अरे बापा, रोग नहीं, ये तुलसीदास जी ની અનુભૂતિ છે. રામચરિતમાનસ તુલસીદાસજી ની અનુભૂતિ છે, કવિતા નહીં. તમે ભલે રોગીના રૂપમાં આમ લીલા કરતા હો, પણ તમારા ભજનથી તો હવના રોગ મટે. નાસે રોગ મિટે સબ પીરા. ન છોડ્યા ચરણ. આપ હનુમાનજી છો, આપ હનુમાનજી છો, આપ હનુમાનજી છો. પછી હનુમાનજી આજુબાજુ જોયું અને પછી ધીમે ધીરે બોલો, ધીરે બોલો. બધા સાંભળી જાય તો વળી પાછી નવી. સાધુ સંત અને ભગવંત એની 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 ટેવ, એનો સ્વભાવ હોય છે, એની પ્રકૃતિ હોય, જાતને છુપાવે. એ પોતાની જાતને જલ્દીથી પ્રગટ ન કરે, અને એટલા માટે
સંત ઘણીવાર તમારા ઘરમાં હોય તો તમે એને ઓળખી ન શકો. તમારા બાજુમાં હોય, પાડોશમાં હોય, પણ તમે બાંધતા હોય રોજ એની હારે, એને જાતને છુપાવી હોય. ભગવાન જાતને છુપા. સંતોષી માતાની વાતો બહેનો સાંભળે એની વાર્તા. હવે તો કદાચ ઓછું થયું હશે, નહીં તો શુક્રવારે સંતોષી માનું વ્રત, ખાટું ખાવાનું નહીં, દાળિયા અને ગોળ, અને સંતોષી માની વાર્તા સાંભળવાની. બધી બહેનો ભેગી થાય સંતોષી માના વ્રતવાળી. બધ્યુંને વાર્તા આવડતી હોય તો એક વાર્તા કે, અને બધ્યુંને ખબર જ હોય તો એ સાંભળે શ્રદ્ધાથી. એમાં ઓલી દેરાણી જેઠાણીની વાર્તા આવે. દેરાણી સંતોષી માનું વ્રત કરે ને ઓલી જેઠાણી ઈર્ષા કરે, એટલે પછી કોઢીના રૂપમાં માતાજી ત્યાં જાય ને ઓલી જેઠાણી ઓળખી ન શકે. એમાં પછી જેઠાણીને આમ થયું છે ને તેમ થયું, બોલો જય સંતોષી માં, એટલે બધું બોલે જય સંતોષી માં, અને એ રીતે વાર્તા આગળ વધે. અને છેલ્લે કથા પૂરી થાય ને, વાર્તા પૂરી થાય પછી એને એ દેરાણીને જેવા સંતોષીમાં ફેળ્યા એવા હવ ને ફળજો એમ કહીને દાળિયા ઉડાડે. હવે થાય છે કથા સંતોષીમાં. આમ વેદોમાં ક્યાંય સંતોષીમાં છે નહીં. ઘણાય માતાઓને દેવો આપણે એવા ઊભા કર્યા છે, પણ એ શ્રદ્ધાએ ઘડી છે આ બધી મૂર્તિઓ. પણ એનો અર્થ એમ નથી કે સંતોષીમાં નથી, સંતોષીમાં છે. અને હું તો એમ કહું કે સંતોષીમાં ઘરો ઘર હોવા જોઈએ. ખાલી સંતોષી માના મંદિર બને એમ નહીં, ઘર ઘર સંતોષી માનું મંદિર હોવું જોઈએ. ઘરની જે ગૃહિણી છે એ સંતોષી હોવી જોઈએ. એ જો સંતોષી હોય ને, ધણી જેટલું કમાય એમાં સંતોષ રાખીને ધણીનો ઘર વ્યવહાર બરાબર સંભાળી લે, અને એ સંતોષી હોય તો એ ધણીને એમ કહે તો હરામનું નહીં લાવતા હો, ફાટલો હાડલો પહેરીશ, તમારો વ્યવહાર સંભાળીશ, ઘરની આબરૂની રક્ષા કરીશ, પણ હરામનું લાવતા નહીં. મારે એવા હરામના પૈસાના બંગલા નથી જોતા, નીતિનું ખાવું. એમ ધણીને પણ ખોટું કરતો હોય તો રોકે, તો એ ઘરમાં સંતોષી છે. એ રૂપમાં, એ બેનના રૂપમાં સંતોષી માતા છે. અને સંતોષ એવ મનુષ્યસ્ય પરમ નિધાનમ. સંતોષ એ જ મોટું ધન છે. મોટા મહેલમાં રહેતા હોય પણ સંતોષ ન હોય તો એ દરિદ્ર છે. કોવા દરિદ્રો હિ વિશાલ તૃષ્ણ. દરિદ્ર કોણ? બોલે જેના જીવનમાં સંતોષ નથી, જેની તૃષ્ણા વિશાળ છે, એ દરિદ્ર છે. ભલે મહેલોમાં રહેતો પણ હોય ઝૂંપડું, નીતિનું ખાતા હોય, પરસેવાની કમાઈ ખાતા હોય, એમાંથી પણ પાછા 5 પૈસા પરમાર્થમાં ખર્ચે. એ ઝૂંપડું જે જગારા મારે ને, ઓલા મહેલ ઝાંખા લાગે, આ ઝૂંપડું જગારા મારે. એટલું વિસ્તારથી વર્ણન મિથિલાનું છે, જ્યાં જાનકીજી પ્રગટ થયા. જાનકીદાસજી બાપુ, જાનકીજીના પ્રાગટ્યની ભૂમિ, એ મિથિલાનું વિશેષ વર્ણન કર્યું. અને જેટલું મિથિલાનું વર્ણન નથી કર્યું તુલસીદાસજીએ, એટલું ચિત્રકૂટનું વર્ણન કર્યું છે. કારણ કે ચિત્રકૂટની ભૂમિ તુલસીદાસજીની સાધના સ્થલી રહી છે, અને સિદ્ધિ પણ, એટલે પ્રભુના દર્શન રૂપી સિદ્ધિ ત્યાં મળી. એટલે એક વિશેષ લગાવ એ ભૂમિ પ્રત્યે તુલસીદાસજીને હોય એ સ્વાભાવિક છે. ભજન કરે છે તુલસીદાસજી, હનુમાનજીના વચનોમાં વિશ્વાસ છે. એકવાર પોતાની કુટિયામાંથી રોજના નિયમ પ્રમાણે નીકળ્યા, મંદાકિનીમાં સ્નાન કર્યું, સ્નાન કરીને પાછા આવે છે. ભજન વધતું ગયું, ભગવાનના દર્શનની પ્યાસ પણ એ ઝંખના વધતી ગઈ. સ્નાન કરીને પાછા પોતાની કુટિયા તરફ જાય છે. નિત્ય નિયમ પ્રમાણે સાધનામાં બેસવાનું છે, ભજનમાં બેસવાનું છે.
અને એમાં જંગલમાં ઘોડા ઉપર સવાર થઈને બે રાજકુમારને જતા જોયા. બડે સુંદર રાજકુમાર, એક શ્યામ એક ગૌર, ધનુષ બાણધારી. તુલસીદાસજીની દ્રષ્ટિ પડી, પણ વિચાર કર્યો કે હશે કોઈ રાજ પરિવારના છોકરા શિકારે નીકળ્યા હશે. છે બહુ સરસ, પણ આમ ક્યા કરના है, मुझे तो राम जी से काम है, मैं एक साधु हूं, भजन के लिए आया हूं. ત્યાંથી આમ નજર પાછી ખેંચી લીધી અને તુલસીદાસજી જતા રહ્યા પોતાના કુટિયા તરફ. જેવા કુટીરમાં બેસીને પોતાના ભજનમાં बैठा, हाथમાં माला લઈને हनुमान जी प्रकट हो गए और हनुमान जी ने एकदम प्रसन्नता पूर्वक तुलसीदास जी से पूछा, दर्शन किया? दर्शन किया ना? बोले किसका? अरे किसका क्या? राम जी का. बोले ना तो मुझे कहां मिले, कब मिले? अरे बोले वो घोड़े पर सवार होकर दो राजकुमार नहीं जा रहे थे. बोले हाँ वो तो देखा मैंने, लगा कि शिकार के लिए निकले होंगे. अरे बोले चूक गए तुम तुलसीदास, वो राम जी और लक्ष्मण जी थे. तुलसीदास जी बहुत पछताए. આવી રીતે ચૂક્યા ને એટલા માટે તે જો સંતોની વાણીમાં એનો અનુભવ હોય એટલા માટે પછી તુલસીદાસજીએ લખ્યું જો ચૂકતા નહીં, ગમે એ રૂપે આવે ભગવાન. હનુમાનજી વળી પાછા હનુમાનજીના પગ પકડી લીધા. મારુત નંદન કૃપા કરો, કૃપા, મારાથી ભૂલ થઈ ગઈ, મને ફરીથી રામના દર્શન થાય એવી કૃપા કરો. હનુમાનજીને કહા भजन चालू रखो, भजन चालू रखो, प्यास बढ़ती रहेगी, प्रभु कृपा करेंगे, पुनः दर्शन होगा. चूकना नहीं, दृष्टि को ऐसी रखना. कहीं हनुमानजी अंतर ध्यान થઈ ગયા. હનુમાનજીનું ભજન ચાલુ. પેલા રાજકુમારને જોયા હતા ને, મનોમન એનું સ્મરણ કરે છે. પોતાના ભજનના સાધનાના એ કાળમાં એકવાર ત્યાં મંદાકિનીના સ્નાન કરીને પછી ઘાટ ઉપર બેઠેલા ઠાકોરજીની સેવા માટે ચંદન તૈયાર કરે અને ત્યાં બે સુંદર યુવા પુરુષો આવ્યા. બધા લોકો પ્રસાદીનું ચંદન, સાધુ પુરુષ બેઠા, બાપુ અમને કરો ને જરા, બાપા આશીર્વાદ આપો, અમને તિલક કરો, અમને તિલક કરો. આવતા રહેતા હોય ને સાધુઓ બધાને તિલક કરે. આજે ચંદન ઉતાર્યું અને બે સુંદર યુવક આવ્યા. हमको भी चंदन करिए, तिलक करिए. આમ કરીને ઉભા રહે. હનુમાનજીને તુલસી